શું તમે ક્યારે વિચાર્યું છે કે કોલેજ તો પૂરી થઈ ગઈ છે પણ તમારી અંદરનો માણસ હજુ પણ સ્ટુડન્ટ જ છે? હજુ પણ તમને કોઈ કહે કે તમે શું કરો છો તો તમારી પાસે કોઈ આન્સર હોતો નથી. કોઈ તમારી મજાક કરે તો તમે ગુસ્સે થઈ જાઓ છો. કોઈ તમને ઇગ્નોર કરે તો તમે આખો દિવસ એના વિશે વિચારો છો. તમારી પાસે ડિગ્રી તો આવી ગઈ છે પણ મેચ્યોરિટી આવી છે? કારણ કે મોટું થવું અને મેચ્યોર થવું આ બંને અલગ વસ્તુ છે. તમારી ઉંમર વધે એટલે મેચ્યોરિટી નથી આવતી. મેચ્યોરિટી ત્યારે આવે છે જ્યારે તમે સમજવા લાગો કે હવે મારી લાઈફની રિસ્પોન્સિબિલિટી મારી છે. તમને કોલેજ સુધી કોઈ ને કોઈ વ્યક્તિ તમને ગાઈડ કરતું હતું. પેરેન્ટ્સ કહેતા હતા કે તું ભણ, ટીચરો કહેતા હતા કે તું અસાઇનમેન્ટ કર, એક્ઝામ કહેતી હતી કે તું તૈયારી કર. પણ કોલેજ પછી કોઈ તમને દરરોજ નહીં કહે કે હવે શું કરવું. અહીંથી તમારી લાઈફ શરૂ થાય છે અને આ સ્ટેજ પર તમારે માત્ર સક્સેસફુલ નહીં પણ એક મેચ્યોર, કોન્ફિડન્સ અને રિસ્પોન્સિબલ જેન્ટલમેન બનવાનું છે. આજે આપણે એવી કેટલીક હેબિટ વિશે વાત કરીશું જે તમને અંદરથી બદલશે. અને છેલ્લી વાત સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ 5, પોતાની જાત પર કામ કરવાનું શરૂ કરો. ઘણા લોકો કોલેજ પૂરી થાય પછી પોતાની પર્સનાલિટી ઉપર કામ કરવાનું બંધ કરી દે છે. એવું લાગે છે કે ડિગ્રી તો મળી ગઈ, હવે બસ. પણ દુનિયા તમને ડિગ્રીથી વધારે જુએ છે કે તમે કોણ છો, તમે કેવી રીતે વાત કરો છો, તમે કેવી રીતે ચાલો છો, તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો, તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમારું નોલેજ કેવું છે અને સૌથી મહત્વનું કે લોકો તમારા વિશે શું અનુભવે છે. જેન્ટલમેન બનવાનો અર્થ એક્સપેન્સિવ ક્લોથ્સ પહેરવાનો નથી. જેન્ટલમેન બનવાનો અર્થ છે કે સારી કમ્યુનિકેશન સ્કિલ, સારી હાઇજીન, સારી ડ્રેસિંગ, સારો પોસ્ચર, સમયની કદર અને શરીર અને પોતાના મનની કાળજી. તમારે દરરોજ થોડો સમય પોતાને આપવો જોઈએ. એક્સરસાઇઝ કરો, તમારા કપડાં ક્લીન અને પ્રોપર રાખો, તમારા હેર, સ્કિન અને હાઇજીન પર પૂરું ધ્યાન દો, સારી બુક્સ વાંચો, નવી સ્કિલ શીખો અને સૌથી મહત્વનું તમારી પર્સનાલિટીને ઇન્ટેન્શનલી બિલ્ડ કરો. કારણ કે જો તમે જ તમારી જાત પર કામ નહીં કરો તો દુનિયા તમને તમારી જગ્યાએ ડિફાઇન કરી દેશે.